હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ ક્રિસ્પી એવા શક્કરપારા રેસીપી. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા શક્કરપારાની રેસીપી સ્ટાર્ટ કરીએ. ચલો. સૌપ્રથમ એક બાઉલ મિલ્ક લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે સુગર એડ કરીશું. ત્યારબાદ બંને વસ્તુને ગરમ કરી લેશું. એક બાઉલ જેટલો મેદાનો લોટ લેશું. તેમાં 2 થી 3 ચમચી જેટલો સોજીનો લોટ લેશું. તેમાં થોડું ઘી એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. અહીંયા જો આપણે લોટનું પ્રમાણ ઓછું લાગે તો આપણે ફરીથી મેદાનો લોટ એડ કરી શકીએ છીએ. ત્યારબાદ ગરમ કરેલું દૂધ આપણે થોડું એડ કરતા રહેશું અને શક્કરપારા માટેનો લોટ રેડી કરી લેશું. આ રીતે આપણે દૂધમાં ખાંડ એડ કરવાથી ખાંડ આપણી આખી રહેતી નથી અને સરસ રીતે બધી વસ્તુમાં મિક્સ થઈ જાય છે. થોડું દૂધ એડ કરીને આપણે લોટ રેડી કરી લેશું. બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, તે રીતનો લોટ રેડી કરીશું. ત્યારબાદ 1 કલાક આપણે લોટને રેસ્ટ કરવા દેશું. 1 કલાક પછી આ રીતે લોટને આપણે મસળી લેશું. આ રીતે બનાવેલા શક્કરપારા ખાવામાં એકદમ ક્રિસ્પી બને છે. સો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. લોટને આપણે એકદમ સરખી રીતે મસળીશું જેથી શક્કરપારા આપણે ખાવામાં પોચા લાગે. ત્યારબાદ આપણે આ રીતે એને શેપ આપી દઈશું. ચપ્પાની મદદથી આપણે શક્કરપારાને આપણે શેપ આપી દઈશું. કોને સ્વીટ શક્કરપારા ભાવે છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ આપણે ફ્રાય કરી લેશું શક્કરપારાને. આવી રીતે શક્કરપારા આપણે એક અલગ નાખીશું જેથી એકબીજા સાથે ચીપકી જાય નહીં. બંને બાજુ શક્કરપારાને આપણે સરખી રીતે ફ્રાય કરીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શક્કરપારાને ફ્રાય કરીશું. અંદરથી કાચા ના રહી જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું, જેથી ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું. બન્યા છે ને એકદમ માર્કેટ જેવા શક્કરપારા. શું તમે આ રેસીપી ટ્રાય કરી છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. તમારી ફેવરિટ ડિશ કઈ છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.